હેલો મિત્રો, કેમ છે? આપણે મજામાં છે બધા. તો આપણા વિડીયો છે ચૂંટણીનો ઉતારેલો છે, જે પ્રસાર માટે આપણે મિટિંગ કરેલી હોય એ મિટિંગનો વિડીયો છે. તો આપણી ચેનલ તો છે બ્લોગની, કારણ કે બ્લોગના વિડીયો આવે છે. આ વિડીયો એક ચૂંટણી માટેનો બનાવેલો હશે, તો વિડીયો પૂરો જોઈ નાખજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, અને લાઈક અને સબસ્ક્રાઈબના વિડીયો પૂરો જોઈજો. અને આપણા બ્લોગના જ વિડીયો હશે, તો આપણે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કોમેન્ટ પર કરી નાખજો આ વિડીયો કેવો લાગ્યો. તો આ વિડીયો બનાવવાની અમને પાછળ લાઈન છે. જય હિન્દ. તેના ઉપલક્ષમાં આપણે અહીં આજે આપણા 3 નંબરના ઉમેદવાર ગોરધનભાઈ પીપળાના ઘેરે વોર્ડની મીટિંગ રાખેલી છે. તેમાં ઉપસ્થિત આમ તો નામ લેવા બે 1 કલાક થાય એટલી છે, પણ તમામ વડીલો અહીં ઉપસ્થિત છે. આપણે વધારે બીજી વાત ન કરતા આવતીકાલે 22 તારીખના રોજ આપણે જે મતદાન કરવાનું છે તેમાં કોઈએ પણ એક પણ ટકો આળસ કર્યા વગર સંપૂર્ણ મતદાન થાય એની ખાસ કાળજી રાખવાની છે. આપણે ગમે એટલી મહેનત કરીએ, લોકોને આપણી સાથે ગમે એટલી લાગણી હોય, આપણે એકબીજાને ગમે એવા સંબંધ હોય, પણ એ મત જ્યાં સુધી પેટીમાં ન પડે ત્યાં સુધી આપણે માટે ફાયદો નથી. અંતુભાઈ આપણે તમામ આપણા કામ જે કંઈ હોય એ એક દિવસ માટે પડતા મૂકી અને તમારે આ ગામનું ભલું 5 વર્ષ માટે કરવું હોય તો એક દિવસ બધાએ ભોગ આપવો પડશે. એટલે કાંઈ મારે આ કામ છે, મારે આ છે, આ તકલીફ છે, એવી કોઈ પણ જાતના બહાના કોઈએ કાઢવાના નથી. આપણે રાત દિવસ છેલ્લા 1 મહિનાથી આ ચૂંટણી બાબતે દોડતા હોઈએ અને આપણને પરિણામ ન મળે તો ખરેખર વ્યાજબી ન કહેવાય. એટલે ખાલી એક દિવસ માટે ગમે એવું કામ હોય, ગમે એવી પરિસ્થિતિ હોય અને કોઈના દાબમાં આવ્યા વગર, કોઈની લાગવગ ઓળખાણ ભલામણ કાંઈ નહીં, આપણે આ ગામનો વિકાસ કરવો હોય તો આપણે જે પેનલ ઊભી રાખી છે, પહેલી વાર એવો બનાવ બન્યો કે સમગ્ર વોર્ડમાં એવા સરસ ઉમેદવારો આપણને મળ્યા કે લગભગ 9 વોર્ડ આપણે જંગી લીડથી જીતશું. જીતવાના તો નહીં, એટલે આપણે બધા તો કાળજીથી કાલે ધ્યાન આપીએ અને જેટલા આપણા ચાહકો છે, આપણા મતદારો છે, જેને આપણી સાથે લગાવ છે, કે તમામને આપણી સાથે મત દેવા હોય પણ આપણે એને મતદાન સુધી ન લાવીએ, બૂથમાં પેટીમાં મત ન પડે ત્યાં સુધી ગમે તેવા સંબંધ હોય તે કામના નથી. એટલે કાલે આપણે બધાએ પહેલું કામ એ કરવાનું છે કે જેમને જે કામ સોંપવામાં આવે તે જ કરવાનું. વધારે ક્યાંય આડાવળી વાતો નથી કરવાની, વધારે ક્યાંય દોડવાનું નથી. દરેક વોર્ડ વાઇઝ આપણે 10 જણાના નામ લખેલા છે. એ 10 જણાને એ જ વોર્ડમાં કામગીરી કરવાની. પછી બીજે ગામમાં ગમે તે બને, કોઈ કાંઈ ક્યાંય કોઈને ક્યાંય જવાનું પણ નથી. એટલે એટલી કાળજી રાખી અને કાલે મતદાન કરાવીએ તો ચોક્કસ આપણે જંગી લીડથી આ વોર્ડ તો જીતવાના છીએ, સાથે સાથે બાટડા ગામના બીજા 8 વોર્ડ પર જીતી જઈશું. અને સુરતવાડીમાં 10 નંબરનો જે વોર્ડ ત્યાં આપણે કોઈ સભ્ય નથી, એના તરફથી અને આપણી તરફથી પણ નહીં. ત્યાં સરપંચના બધો 516 નું મતદાન છે. એ 516 માં જેટલા મત પડે એ બધા આપણા છે. એટલે ત્યાં પણ આપણે ખૂબ મહેનત કરવી પડશે. હવે વધારે આપણે કઈ બીજી વાત નથી કરવાની. જ્યારે મતદાન પછી ઘણી વાર એવું થાય કે ઉતાવળે ગાડીમાં કે બસમાં જેમાં બેસી જાવ એમાં ત્યાં જઈને પેલા આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ તો ભૂલી ગયા. પહેલું સવારે ઉઠતા એ કામ કરવાનું કે પ્રૂફ બધા હાથે રાખવાનું જ છે. ચૂંટણી કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, રેશનિંગ કાર્ડ હોય, એવો 15 પુરાવા છે કે તમે મતદાન કરી શકો. એટલે એમાંથી એક વસ્તુ તો હોય ફોટાવાળું કોઈ પણ પ્રૂફ હશે એ હાલશે. પોતાનો ફોટો હોય એવું કોઈ પણ પ્રૂફ હશે એ મતદાન કરવા માટે હાલશે. તો એ ભૂલ્યા વગર પહેલી કાળજી મતદારો એ રાખવાની. અને જે લોકો બોલાવા જાય તેને પણ પહેલા એ ચકાસી લેવું કે જેટલા મતદારોને આપણે લઈ જઈએ તે તમામ પાસે પ્રૂફ છે કે નહીં. આપણે પછી અહીંથી 10 જણાને લઈ જઈને 2 જણાના પ્રૂફ માટે પાછું હોવું પડે એવું ક્યારેય કરવાનું નહીં. એટલે વધારે કાળજી એ રાખવાની. અને વધારેમાં વધારે કોઈ વાડીએ ગયા હોય, આડાવડા ગયા હોય, ગામતરે ગયા હોય એ તમામની યાદી રાખી એક પણ મતદાર આપણો બાકી ન રહે એની ખાસ કાળજી રાખવાની. આપણે ખાલી એક દિવસ માટે આ મહેનત કરવાની છે અને 5 વર્ષ સુધી આપણે માટે શાંતિ જો લાવી હોય તો ખરેખર આ મતદાન કરાવવું એ આપણી પ્રથમ ફરજ છે. એટલે બીજું બધું કામ પડતું નથી. કાલે ફક્ત એક દિવસ માટે આપણે બધાએ જાગૃતિ બતાવવાની છે અને તમામ વોર્ડમાં જંગી મતદાન થાય અને આપણા તમામ ઉમેદવારો જંગી બહુમતીથી જીતે એવી અપેક્ષા. હવે આપણી ઉપસ્થિત ઘણા મહેમાનવાળા અને બહાર રહેતા મુંબઈ હોય, અમદાવાદ હોય એ મિત્રો
અહીં રહેતા નથી, છતાં એને ગામની એટલી કાળજી છે, એટલી લાગણી છે. આપણે તો અહીં ઘેરે બેઠા ખાલી મત દેવા જવાનો છે. એ લોકો 500 કિલોમીટર દૂરથી મતદાન કરવા આવે, 2-3 દિવસ પોતાનું કામ ખોટી કરે, સાથે સાથે ટિકિટ ભાડાનો ખર્ચો ને વાપરવાનો જે થાય એ બધું કરીને આવતા હોય તો આપણે ઘેરે હોઈએ એનું તો કે ખાલી સ્કૂલ સુધી કે નિશાળ સુધી જવાનું છે. એટલે આપણે એને પહેલા તાળીઓથી બધાની ઓછામાં ઓછા 700 લોકો જ્યાંથી આવે છે. સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈ જ્યાં પ્રતિનિધિ આવીએ છે એમાંથી 700 લોકો આ મતદાન કરવા માટે આવે છે. એટલે આપણે ખરેખર એના આભારી છીએ. એને અહીં કાંઈ પાણીની જરૂર નથી, સ્ટ્રીટ લાઇટની જરૂર નથી, રોડ રસ્તાની જરૂર નથી. એ લોકો તો સિટીમાં રહે છે, પણ છતાં એને એમ છે કે અમારો જન્મ બાઢડા ગામમાં થયો છે તો બાઢડાનું કંઈક ભલું થતું હોય તો અમારે આ યોગદાન આપવું છે. એટલે સુરતવાળા મિત્રોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એવા સુરતવાળા મિત્રોમાં મુકેશભાઈ વિરાણી ઉપસ્થિત છે. આપણે એમને વિનંતી કરીએ, આવો પ્રસંગને અનુરૂપ મુકેશભાઈ પોતાનું વક્તવ્ય આપે. આવો મુકેશ. બાઢડા ગામની ચૂંટણીની મિટિંગમાં ઉપસ્થિત આપણા વધેલ પૂર્વ ધારાસભ્ય કાળુબાપા, પૂર્વ સરપંચ આનંદલાલ, પૂર્વ સભ્ય બાલાબાપા, પૂર્વ બધા પૂર્વ સરપંચ તુલસી દાદા. ચૂંટણીમાં તો બધાને ખબર છે આપણું ટેબલ નિશાન છે એની ઉપર સવારે ચોકડીનો સિક્કો મારી આપણી આખી પેનલ જીતશે. 500થી વધારે પત્ની ભીડથી પણ બીજી વાત એ ચૂંટણી હોય ને એટલે ચૂંટણીમાં દરેક નાની ચૂંટણી હોય કે મોટી હોય આછી ખોટી વાતો બધી આવતી. હમણાં એક વિડીયો વાયરલ છે જે તદ્દન ખોટો છે. ખરેખર તો 1500-2000 ખેરાના એ લાભાર્થી હોય અને પછી એનામ સનામ વાતો કરતા હોય એ હાવ ખોટી અને વાહિયાત વાત છે. બાઢડા ગામની અંદર બટુકભાઈ વિરાણીએ 50 લાખ કરતાં વધારે રૂપિયા ખર્ચી અને દરેક ચેક ડેમો જે ગામની ઉપરવાસમાં હતા સાઈડમાં જે ગામને સીધો લાભ મળે એના માટે કામ કર્યું. કેટલા રૂપિયા આપણે તો 50 થી 60 લાખ. દરેક સભ્યોને 50 થી 60 રૂપિયામાં ફેરો મળ્યો મેક્સિમમ. જે આક્ષેપ કરતા હોય ને એને બધાની પહેલાં 2000 ફેરા કાચનાના ખેતરમાં નાખ્યા. એને અધિકાર નથી રહેતો આક્ષેપ કરવાનો, એ બીજી વાત કરવાનો. અને દરેક જણને વિકાસની વાત જ્યારે થતી હોય ત્યારે બાઢડા ગામમાં તમે 30 વર્ષનો ઇતિહાસ જોઈ લો, 40 વર્ષનો જોઈ લો. એ સમય દરમિયાન કોણે રોડ રસ્તા બનાવ્યા, કોણે પીવાનું પાણી આપ્યું, કોણે ગટર લાઈન નાખી અને કોણે આ ગામની અંદર એજ્યુકેશનમાં કામ કર્યું તો એ તમને તમારા મનથી તમે વિચારજો. અમે કહેવાની જરૂરિયાત રહેતી નથી. ગામની અંદર ગૌશાળા બને તો લાલજીભાઈ સાવલિયાએ બનાવી. ચેક ડેમ અને પાણીની 100% યોજના, હાથ શાળાની યોજના આવી. યેસુ બાપાના સમયમાંથી કાળુ બાપાના સમયમાં 103 ચેક ડેમ બન્યા. આ ગામની અંદર પીવાના પાણીના કાયમી માટે પણ આપણે ગાડામાં હાલતા સ્ટેન્ડથી પાણી આપ્યું. સુરજવડીથી પહેલાં બીજી વાત કહી કાળુ બાપા કે ભારત સરકારે તો નદીથી નદી જોડવાની યોજના હમણાં ચાલુ કરી. કાળુ બાપા ધારાસભ્ય હતા ને ત્યારે સુરજવડીથી ધામણિયાને એને ત્યારે જોડી દીધું. આ બધા કામો છે ને કામ એમનામાં ચૂંટણી વખતે બધાને યાદ અપાવવું પડે. કારણ કે આપણી યાદ શક્તિ હતી જેને કામ કર્યું અને આપણે ભૂલી જાય અને વિસરી જાય એ બિલકુલ યોગ્ય ન. એટલે ગામ માટે સુરતથી, અમદાવાદથી, મુંબઈથી, રાજકોટથી જે લોકો આવે છે એ બધાને ગામનું હિત એને હૈયે વચ્ચેનું છે ને એટલે આવે છે. અહીં આપણે રહીએ છીએ પણ ગામ માટે શું કરવું એના માટે કોઈ કોઈ વિચાર ન કરતું હોય અને પછી ગરીબોના હાથ રૂપમાં નીકળ્યા હોય એનાથી કોઈ આંસુડા લોવાય નહીં. જેણે કામ કર્યું હોય, જેનામાં ખેવ ના હોય, 75 વર્ષે પણ હજી તમારી વચ્ચે આવીને વાત કરતા હોય અને એકાબીજાના નાના મોટા વાંધા તકરારમાં કોઈના ખરાબ સુનામ વાતથી કોઈને હર્ટ થયા હોય તે વાત જોતી નથી, પોતાની વ્યક્તિગત બાબત. જાહેર જીવનની અંદર ગામની અંદર વિકાસમાં જેને કાયમી માટે સારી ભૂમિકા ભજવી છે એવા લોકોને ગામના મતદારોની પણ ફરજ છે જેને ભૂલવાનું છે. તો દરેક લોકોને એક જ વિનંતી કરવાની છે. હવે કાલે સવારે વોટિંગ કરવાનું છે. સવારે ઉઠીને ઘરના બધા સભ્યો હારે જાઓ અને ટેબલનું નિશાન જોઈ ચોકડીનો સિક્કો મારી જો આજે એટલે આપણી પેનલ જીતી જાય અને એ પેનલ જીતશે એટલે આવનારા 5 વર્ષમાં જે કામ પેન્ડિંગ રહી ગયા છે બધા થઈ જાય, એમાં કાંઈ શંકા નથી. પણ આ શું કહેવાય રાત્રે બધા જોવા આવતા હોય અને નાની મોટી લાલચ લોભ લાલચ આપતા હોય તેવા તત્વોથી ચેતવું જોઈએ. અને દરેક ગ્રામજનોની વિનંતી છે
કે આવનારી ચૂંટણીમાં કાળુ બાપુના નેતૃત્વમાં જે પેનલ લડે છે અને આપ જંગી બહુમતીથી ચૂંટી કાઢો એવી વિનંતી. ભારત માતા કી જય. તમારે અત્યારે એવું માનવું શાંતિલાલ પોતે ઉભા અને શૈલેષ બારૈયા મારો પાક ધિરાણ ફેરવવાળો માણસ એ તમને ગામને ખબર છે વફાદાર ને સ્ટાન્ડર્ડ માણસ 50-50 લાખ રૂપિયાની મારા પીડાવો પણ એક પૈસાનું પાણી નથી મળ્યું અને કોઈ બારડાની મારી પાસે એમ કહી દે કે 5 રૂપિયા શૈલેષે મારી પાસે લીધા. એટલે આવા માણસોની જરૂર છે આ ગામને અને આવા માણસોને સહકાર આપી અને કાળુ બાબાએ ઋણ એનું મારે શું કાંઈ જ નથી કોઈ સંગત સમજ્યા એટલું કંઈક મારી વાણીને આમ આ ઇલેક્શન લડવા માટે આજથી 6 મહિનાના હું શાંતિલાલ ભગત અને શૈલેષ બારૈયા અવારનવાર કાળુ બાપાને કહેવા થતા હતા કે એક વોટ કરીને આપણે ચૂંટણી કરીએ હું આપણો ડૉક્ટર વિજય થોડું પાણીથી બોલો. પણ વાત રિવાજ વગર એમાંથી અમને અમુક સભ્યને થતું નહોતું એટલે એ બધું નક્કી કરી દીધું. વર્ધનભાઈ અમને સારા ઉમેદવાર એવા મળ્યા કે એટલી ઊંઘ મળી કે એની વાત જ નહીં. વાત તો ચૂંટણી તો અનેક આવીને અમે વયું ગયું ને વાતો આપણે કરતા રહ્યા પણ ચૂંટણી કરવા લડવી શા માટે લડવી? હવના હેતુ જુદા હોય. કોઈ અહંકારથી ચૂંટણી લડતા હોય, કોઈ લોકોના કામ કરવા માટે લડતા હોય, કોઈ પોતાને નામ જાહેર કરવા માટે લડતા હોય. પણ હું તો વર્ષોથી ઘણી ચૂંટણી લડ્યો. અમારી હાથની ચૂંટણી લડાઈ છે. એકલા હાથે લડ્યો હતો અને આજે તો અમને એટલો સપોર્ટ છે એની વાત જ કરો. છતાં આ વાતને કાળુ બાપાએ અમને વધાવી અને એટલો બધો ઉત્સાહમાં લાવી દીધા કે અમે ધાર્યું નહોતું એવું બધું થઈ ગયું. ચૂંટણી તો આપણે વારે ઘણી લડતા હોઈએ ને લડતા આવશું પણ ચૂંટણી લડવા ગામના હિત માટે ગરીબના